સમાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓમકાર ભજન ચેરિટેબલ ટ્રસ્ટ બોરીવલી દ્વારા ગઈકાલે 20મા વાર્ષિક મહોત્સવનું આયોજન સવારે 10:36 ફાસ્ટની લોકલ ગાડીમાં કરવામાં આવેલ। સવારે સૌ ભક્તોએ આવી આનંદ કરેલ અને ગાડીને શણગારી હતી। માતાજીની સૌ ભક્તોએ આદરમાનથી સ્થાપના કરી। પ્રથમ ગણપતિ સ્તુતિ પછી માતાજીને થાળ ધરાવેલ, માતાજીની આરતી પણ કરેલ। સૌ ભક્તોને આદર સાથે ફૂલના હાર પહેરાવી સૌના સન્માન કરેલ। ઓમકાર ભજન મંડળ 20 વર્ષ પૂરા કરી 21મા વર્ષમાં પવિત્ર શ્રાવણ માસમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે સૌ ભક્તોએ આદર સાથે પ્રસન્ન મનથી પ્રસાદી લઈને સૌએ ભજન કીર્તન કરતા મુંબઈ કામ પર ગયા હતા। રિપોર્ટર જશુભાઈ પટેલ, મુંબઈ। અમારા કબીરભાઈ જે અત્યારે ઉજવાડા હાલ છે, એવા ઘણા વડીલોએ આ જે સ્થાપના કરી હતી, આજ એના ફળ રૂપે અમે અર્પણ કરી રહ્યા છીએ। તો આ ભક્તિભાવની અવિરત ગાડી ચાલતી રહે અને આપ સૌનો સાથ સહકાર મળો અને આ આમંત્રણને માન આપીને આજ જે પધાર્યા છે તેનો સર્વનું ઓમકાર ભજન મંડળ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું। આમાં કાર્યક્રમ દરમિયાન કાંઈ સતીવિધિ થાય તો ક્ષમા કરજો। દરેક ભક્તો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરેલી છે। આપણે અહીંયા માતાજીની હવે થાળ થશે, એની પછી આદ્યશક્તિની આરતી પૂરી થશે એટલે બધાને માટે નાસ્તા પાણી રાખેલા છે। તો દરેક ભક્તો પ્રસાદ લઈને ઉતરજો। અંધેરીવાળા જે લોકો છે એને પહેલાં પ્રસાદ મળી જશે, એટલે ઉતાવળ ના કરતા પ્રસાદ ખાસ કરી લઈ જાજો। અને એવું લાગે તો એક બાંદ્રા સુધી રિટર્ન થઈ જાયજો। આજે થોડોક ભક્તિ કરવાનો મોકો શનિવાર છે, થોડુંક એડજસ્ટ કરીને આવી જાજો। હા, 2 નંબર ગાડી આવે, ક્યાં આવી મારી જગજનની ભોળી મારી જગજનની ભોળી ભવાની ભોળી ભવાની હે આવો તો જમવાને ભોજન કરવા
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.